નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નવા સત્રના પ્રથમ વિડીયોમાં આપણે આજે ધોરણ 8 વિષય ગણિત પૂરક પરીક્ષા આવવા જઈ રહી છે તો તેની તૈયારી રૂપે ખાસ તૈયારી રૂપે આઈએમપી પેપર અહીં આપેલ છે. તો વારંવાર મારા વિડીયો જુઓ અને પુનરાવર્તન કરી અને આ પેપર આપો જેથી તમને સારા ગુણ પરીક્ષામાં આવી શકે. હવે પૂરક પરીક્ષા જાણો છો એવી જ રીતના 40 ગુણની લેવામાં આવે છે. જુલાઈ સુધીનો કોર્સ આવશે એટલે કે 1, 2, 3 ચેપ્ટર તેમાં આવશે. પ્રથમ પ્રશ્ન વિકલ્પવાળો હશે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 8 ગુણના પૂછાશે. 8 વિકલ્પો પૂછાશે. વિકલ્પ પસંદ કરી અને જવાબ આપણે આપવાના છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે બીજો પ્રશ્ન પૂછાશે. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. આ ખાસ તૈયારી કરવાની. વિકલ્પ અને ખાલી જગ્યા બંને આપણે ગણતરી કરીને કરવાની કોશિશ કરવાની જેથી આપણી ભૂલ ન થાય. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો પ્રશ્ન 3અ. પ્રશ્ન 3અ. વિધાનો ખરા છે કે ખોટા છે તે આપણે જણાવવાનું છે. તો 4 વિધાનો આપેલ છે અને 4 ગુણ છે. ત્યારબાદ પ્રશ્ન 3બ. એમાં આપણે ગુણધર્મ જણાવવાના છે. ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, કયો ગુણધર્મ છે તે આપણે જણાવવાનું છે. 4 જવાબ એવી રીતે આપવાના છે. ત્યારબાદ પ્રશ્ન 4અ જોઈએ તો સમીકરણના ઉકેલ મેળવવાના છે. કોઈ પણ 2ના જવાબ આપવાના છે. દરેકના 2 ગુણ છે એટલે કે 4 ગુણ હશે. ત્યારબાદ પ્રશ્ન 4બ. અહીં પણ ગમે તે 2ના જવાબ દેવાના છે. અહીં પણ 3 પ્રશ્ન હશે એમાંથી આપણે 2ના જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો વારંવાર પુનરાવર્તન કરતા રહો. મારા વિડીયો દરેક ચેપ્ટરના આપેલ જ છે તે વિડીયો જુઓ જેથી તમને બધા દાખલા સારી રીતે સમજાઈ જાય. આગલા વર્ષના પેપરના સોલ્યુશન અને પેપર પણ આપેલ છે તો તેની પણ પ્રેક્ટિસ કરવી જેથી વધુ માર્ક્સ આવે. ત્યારબાદ પ્રશ્ન 5અ જોઈએ તો આપણે સમીકરણના ઉકેલ મેળવવાના છે. અહીં પણ 3 પ્રશ્ન આપ્યા છે એમાંથી કોઈ પણ 2ના જવાબ આપણે આપવાના છે એટલે કે દરેકના 3 ગુણ છે. ત્યારબાદ પ્રશ્ન 5બ. એક્સની કિંમત આપણે શોધવાની છે એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ જે ચેપ્ટર છે ચતુષ્કોણની સમજ એમાંથી આ દાખલો પૂછાશે એટલે આપણે વધુને વધુ તૈયારી કરવી. આઈએમપી પેપર છે, મોડેલ પેપર છે. આની તૈયારી વધુને વધુ કરો. હજી સુધી આપે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો જેથી આપને તુરંત જ મારા નવા વિડીયો મળી શકે. હજી આપણે આગળ બીજા પેપરની પણ ચર્ચા કરશું. થેન્ક યુ.